નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 12 જૂને જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની તે પછી તેને તપાસને લઈને અને તેમાં શું થયું હતું તેને લઈને ઘણી વાતચીત થઈ રહી છે, ઘણી ચર્ચાઓ થઈ રહી છે એક્સપર્ટ સાથે। પણ આજે આપણે એવા વ્યક્તિ સાથે મળીશું જેમણે MiG-21 ચલાવ્યું છે, MiG-29 પણ એમણે ફાઇટર પ્લેન ચલાવ્યું છે અને સાથે સાથે તેમણે એવિએશન જે પેસેન્જર પ્લેન છે એ પણ એમણે ચલાવ્યું છે। તો એવા પાયલોટ સાથે આપણે મળીશું અને સાથે સાથે એમની સાથે આ જે ઘટના છે આખી એમાં શું થયું હશે તે વિશે આપણે તેમની સાથે ચર્ચા કરીશું। તેમનું નામ છે પ્રકાશ પટેલ। તે એર કોમોડર કહેવાય છે, તેમનું રેન્ક એર કોમોડરનું હતું એરફોર્સમાં અને પછી તેમણે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ એ બંને પેસેન્જર પ્લેન પણ માં તેમણે પાયલોટ તરીકે તે રહ્યા છે। તો આપણે આ અત્યારે જે અમદાવાદની ઘટના બની છે, દુર્ઘટના છે, તેના વિશે આપણે તેમને બેઝિક સવાલ, કેટલાક ટેકનિકલ સવાલ જે અત્યાર સુધી એના જવાબ મને લાગે છે કે ગુજરાતીમાં આપણી સમક્ષ નહીં આવ્યા હોય, તો એવા સવાલો આપણે પ્રકાશભાઈને પૂછીશું। તો પ્રકાશભાઈ, સૌથી પહેલાં તો તમને એ પૂછવું કે પ્લેન જે ક્રેશ થયું એ 50 સેકન્ડની ઘટના છે, હજુ સુધી એમાં એવું ખબર નથી પડી રહી કે એક્ઝેક્ટલી શું થયું હશે એમાં, પણ શું અંદાજો લગાવી શકાય તમારી રીતે એઝ એ પાયલોટ તમે હતા તો શું અંદાજો લગાવી શકાય? હવે એમ છે કે પ્લેનને જે રીતે એક વિડીયો પણ બતાવે છે કે પ્લેન ટેક ઓફ થઈ ગયું છે ત્યાં સુધી બરોબર હતું। હવે એવું છે કે ટેક ઓફ પછી જનરલી 40-60 ફૂટ ઉપર અમે વ્હીલ્સને ઉપર કરી દઈએ, એટલે લેન્ડિંગ ગિયરને વ્હીલ્સને ઉપર કરી, સૌથી પહેલું કામ એ કરી ટેક ઓફ પછી। તો આમાં વ્હીલ્સ ઉપર ગયા નથી, બરોબર? એનો અર્થ કે જે કંઈ કોઈ પ્રોબ્લેમ થયો છે એ ટેક ઓફથી વ્હીલ ઉપર કરું ત્યાં જ થઈ ગયો છે, તરત જ થઈ ગયો છે। ટેક ઓફના એન્ડમાં થયો હોય યા ટેક ઓફ પછી થયો હોય, તરત જ। એટલે આ રીતે થયું છે અને વ્હીલ્સ ઉપર ગયા નથી, બરોબર? અને એના પછી તમે જુઓ કારણ કે વ્હીલ્સ ઉપર કરવું શું છે, જો એક એન્જિન ફેલ થાય તો અમારે વ્હીલ્સ ઉપર તો કરવું જ પડે અને પછી પ્લેન કંટ્રોલ કરીને અમે લેન્ડ કરીએ। એક એન્જિન પર ફ્લાય કરવામાં વાંધો છે જ નહીં, પણ આમાં 2 જ એન્જિન ફેલ થયા હોય તો જ આવું થઈ શકે કે પાયલટની પાસે કોઈ ટાઈમ જ નથી, જ્યાં સુધી વિચારતા હતા ત્યાં સુધી વ્હીલ્સ ઉપર કરવાનો ટાઈમ મળ્યો નથી। એટલે કશુંક થયું છે ટેક ઓફના એન્ડથી વ્હીલ્સ કરવાનું ઉપર, સ્ટાર્ટિંગમાં જ પ્રોબ્લેમ થઈ ગયો છે। પણ પ્રકાશભાઈ, આમાં જે એક પ્રશ્ન થાય છે સૌને કે જ્યારે એરપોર્ટ પર આ પ્લેન હશે ત્યારે એની તપાસ થઈ હશે, કારણ કે આ તો પ્લેનનો મામલો છે, લંડન છેક ફ્લાઇટ જતી હતી તો એની ઝીણી ઝીણી તપાસ થતી હશે। તમને તો ખ્યાલ છે કે પાયલોટ તરીકે એમાં કેટલી ઝીણી તપાસ થઈ, તો એ ખ્યાલ પાયલોટને નહીં આવ્યો હોય કાં તો જે ગ્રાઉન્ડ પર જે સ્ટાફ હોય જે આને ચેક કરતા હોય એમને નહીં આવ્યો હોય। આટલી મોટી ખરાબી કે આ ઇતિહાસમાં મને લાગે છે કે આવું આટલા ઊંચાઈ પર ગયું હોય, 500-550 ફૂટ પર હતું અને ત્યાંથી એ પડી ગયું, તો આ આશ્ચર્ય એનું છે કે ભાઈ આટલા ખાલી હજુ તો 50 સેકન્ડ થઈને એ પડી ગયું, તો એ શું થયું હશે એરપોર્ટ પર, એમ એની પ્રોસિજર એરપોર્ટમાં શું છે પ્રોસિજર? સપોઝ એ આ દિલ્હીથી પ્લેન આવ્યું હતું, લેન્ડ કરી ગયું, એના પછી પાયલટ છે ને અમે બુક્સ સાઇન કરીએ, એમાં અમે કોઈ કમ્પ્લેન ન આપીએ ને તો એનો અર્થ પ્લે બરોબર છે, જે મને ખબર છે એ પ્રમાણે, બરોબર? હવે એન્જિનિયર એનું કામ કરે અને પછી આ જ્યાં જવાનું હોય એ પ્રમાણે અમે ફ્યુલ ભરીએ, એનું ઓઇલ ફ્યુલ એ બધું ચેક કરી લે, બરોબર છે? તો એ કરે। હવે એ પણ ક્રિટિકલ પાર્ટ ચેક કરી લે, જો કોઈ ડાઉટ આવ્યો હોય તો એમની પાસે ટેસ્ટ હોય તો તરત ટેસ્ટ બટન દબાઈને જોઈ લે કે ભાઈ એન્જિન બરોબર છે કે નહીં, એન્જિન બરોબર છે, ઓકે, તમે સમજી? તો એ પછી બીજું કશું ના ચેક કરવાનું, ફક્ત એ ફ્યુલ ઓઇલ આ તે ભરીને અને બીજું ચેક કરવાનું, એને ડાટાનો ડાઉટ આવ્યો હોય તો એ તરત પ્રેસ કરીને જોઈ લે બીજું કોઈ પ્રોબ્લેમ છે કે નહીં। એટલે એ રીતે કોઈને કશું ખબર પડે અને એક્સટર્નલ તો ચેક કરે છે કે બર્ડ હિટ થયું છે કે એ કશું છે એ તો ચેક કરે છે, સમજી ગયા? પણ ઇન્ટરનલ અંદર શું થયું છે એ તો ખબર પડે જ નહીં, કારણ કે કોઈએ કમ્પ્લેન આપી નથી અને એમનું જે ટેસ્ટિંગનો સિસ્ટમ હોય એ પ્રમાણે કશું દેખાતું નથી। એટલે એન્જિનનું ચેકિંગ તો થઈ જ જાય પણ આ રીતે થાય।
ઓકે, પણ આ સિસ્ટમ તો બહુ ઓટોમેટિક હશે, કારણ કે આ જે એડવાન્સ પ્લેન કહેવાય છે, આ ડ્રીમ લાઇનર જે છે બોઈંગનું, તો એમાં એવું નહીં કે થોડીક પણ કશું ખરાબી હોય, કારણ કે આ તો 50 સેકન્ડનો જ મામલો હતો, તો એ કશું એની ચેતવણી આપી હોય પાયલોટને કાં તો ગ્રાઉન્ડ સ્ટાફને, કશું ખબર પડી હોય અને તેમાં નેગ્લિજન્સી થઈ હોય ને આ પ્લેન ઉડ્યું હોય ને આ ઘટના બની હોય. એવું હોય ને, જો અમને કોઈ ડાઉટ હોય, સપોઝ પાયલટને ડાઉટ છે, તો પાયલટ તો લખી જ દે, પાયલટ લે જ નહીં પ્લેન, લઈ જ ના જાય, એ લે જ નહીં. અચ્છા, કારણ કે એને એવો ડાઉટ આવ્યો હોય તો. હવે અમને ડાઉટ કેવી રીતે મળે? સ્ટાર્ટિંગમાં તો જ્યાં સુધી એન્જિન સ્ટાર્ટ ના કરે તો કશું ખબર જ ના પડે અમને. સ્ટાર્ટ પછી નોર્મલ ચાલતું હોય તો કેવી રીતે ખબર પડે કોઈ પણ ચીજનું? એટલે અનલેસ રિપોર્ટ થયું હોય પહેલાં, અને પછી અમને ગ્રાઉન્ડવાળા કહે કે ભાઈ દિલ્હીમાં, સપોઝ દિલ્હીમાં કંઈ કામ કર્યું હતું, તો અમે એન્જિનને આ રિપોર્ટ કર્યું હતું, અમે આ ચેક કર્યું હતું, કામ કર્યું હતું, અને એ પ્રમાણે બધું ક્લિયર છે, કારણ કે જે બુક હોય છે એ મારા સામે હોય જ કે આ કામ થયેલું, લાસ્ટ કામ, તો એમાં કશું ના દેખાય, એટલે પછી અમારા પ્રમાણે પ્લેન ફિટ છે. ઓકે, બરાબર. બીજો એક સવાલ એવો થાય છે કે આ જ્યારે ટેક ઓફ કર્યું હોય પ્લેન, ત્યારે એવું કહેવાય છે કે ટેક ઓફ દરમિયાન સૌથી વધારે જોખમ હોય છે. બહુ સાચું. એટલે એ જોખમ શું હોય છે જે આ કિસ્સામાં કદાચ એ બન્યું હોય એવું કશું, એ જોખમ શું હોય છે? હવે હું તમને સમજાવી દઉં પહેલાં કે રનવે ઉપર બધા તમે લોકોએ સાંભળ્યું હશે ખરું કે આખો રનવે લઈ લીધો ને ગરમી હતી માટે આવું. હા, એ પણ વાત આવી. એ શું છે તમને સમજાવી દઉં. અમે છીએ ને કમ્પ્યુટરાઇઝ ટેક ઓફનું, વજન પ્રમાણે ટેક ઓફ સ્પીડ હોય, એટલે એક ટેક ઓફ સ્પીડ ફિક્સ ના હોય. વજન પ્રમાણે, ટેમ્પરેચર પ્રમાણે, રનવે લેન્થ પ્રમાણે, ઓબ્સ્ટ્રક્શન પ્રમાણે, વિન્ડ્સ પ્રમાણે આ બધો ડાટા અમે નાખીએ. ઓકે, ટેક ઓફ પહેલાં, અને ખબર પડે કે ભાઈ આજની સ્પીડે આ છે, આજે મારે આ સ્પીડે ટેક ઓફ કરવાનું છે. એ રીતે પછી V1 સ્પીડ આવે છે, એ એના પહેલાં. એનો અર્થ શું? હવે અમે શું કરીએ, રનવેને મેક્સિમમ યુટિલાઇઝ કરવા. ઓકે, એવું ફિક્સ નહીં કે મેક્સિમમ પાવરથી ટેક ઓફ કરવાનું, અડધા રનવે ટેક ઓફ થઈ જવાનું, તો પછી મારું ફ્યુલ વધારે બળે. તો બધી રીતે મેક્સિમમ યુટિલાઇઝેશન કરવાનું. આ ડાટા જ્યારે નાખીએ એટલે યુટિલાઇઝેશન પ્રમાણે સ્પીડ બીડ આવી જાય. હવે V1 સ્પીડ શું છે કે આ સ્પીડ નીચે જો પ્લેનને કશું થાય તો હું એને એબોર્ટ કરું અથવા કેન્સલ કરું મારું ટેક ઓફ, અને હું પ્લેનને આરામથી રોકી શકું બાકીનો જેટલો રનવે અવેલેબલ છે. હવે સમજી ગયા? સમજી. એટલે કો પાયલટ શું કરે, હું ટેક ઓફ, જો કેપ્ટન ટેક ઓફ કરી રહ્યા છે તો કેપ્ટન બહાર જોવે અને જોતા જાય. કો પાયલટ બોલે ઓકે એક્સરેટિંગ 60 knots, પછી બોલે કે ઓકે V1 એટલે ત્યાં સુધી મારો હાથ હોય ને એ થ્રસ્ટ લીવર પર હોય, થ્રોટલ પર, એ હું કાઢી દઉં, કારણ કે હવે મારે રિજેક્ટ કરવાનું નથી. V1 પતી ગયું, હવે મારે ટેક ઓફ જ કરવાનું. એન્જિન ફેલ થાય તો ટેક ઓફ કરવાનું છે, કારણ કે હું રોકી જ ના શકું પ્લેન. એટલે આ કિસ્સામાં બી રોકવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ના. એટલે અત્યાર સુધી V1 થયું, V1 પછી સપોઝ ફેલ થયું છે, લેટ અસ પ્રિઝ્યુમ, એટલે મારા પ્રમાણે તો V1 પછી જ કાંઈ ને કાંઈ થયું છે, અને જ્યાં સુધી એરબોર્ન થયું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ થયો છે, એટલે રિજેક્ટ તો કરી જ ના શકે. અનલેસ ટોટલ એન્જિન ફેલ થઈ જાય અને ઉપડી જ ના શકે તો ક્રેશ જ થવાનું છે. મારું કેવું સમજી ગયા ને? એટલે બિટવીન એ V1 પછીથી એરબોર્ન થવાના ટાઈમથી આ એરબોર્ન થયું એ જ એમાં જ ગડબડ થઈ છે જે કંઈ થઈ છે, અને બંને એન્જિન જતા રહે છે, કારણ કે પાયલટે કોલ પણ આપ્યો છે કે નો થ્રસ્ટ નો લિફ્ટ, એ તો કોલ આપ્યો જ છે, એટલે પ્લેન ઉપર જઈ જ ના શકે, અને વ્હીલ્સ પણ ઉપર કરવાનો ટાઈમ એને મળ્યો નથી. એટલે નોર્મલ પ્રોસિજર પ્રમાણે મેં આ રીતે જઈએ. એટલે અમારા માટે આ સ્ટેજ બહુ જ ક્રિટિકલ. પહેલાં 100 ફીટ, એમાં જો એન્જિન ફેલ થાય, સપોઝ એક એન્જિન ફેલ થાય, તમને એ સમજાવી દઉં, કારણ કે એન્જિન છે ને બહાર છે, બરાબર. હવે શું થાય, જેમ કે આ છે મોબાઈલ, એક એન્જિન આ બાજુ છે, એક આ બાજુ છે. સપોઝ આ એન્જિન ફેલ થઈ ગયું, બંધ થઈ ગયું, તો પ્લેન છે ને આ એન્જિન ફૂલ છે એટલે આમ જવા માંડે, અને આમ જઈને આમ જવા, નીચે જવા માંડે. પાયલટનું કામ છે એને તરત કંટ્રોલ કરી લે. તમે સમજી ગયા? એટલે આ બહુ જ ક્રિટિકલ, બહુ જ ક્રિટિકલ. સપોઝ ટેક ઓફના 5 ફૂટે 10 ફૂટે થઈ જાય તો ઓલમોસ્ટ ક્રેશ જ થાય. તમે કરો કંટ્રોલ કરવાનો ટાઈમ જ ના મળે. આમાં બંને એન્જિન ફેલ થયા છે, એને તો કે એરબોર્ન થયું છે અને પછી તરત જતું રહ્યું છે. પણ આવું એન્જિન ફેલની જે ઘટના છે આ પહેલીવાર આવી રીતે થઈ છે, આટલા ઊંચાઈ પર ટેક ઓફ થયું ને, તો એના કારણો શું હોઈ શકે? એક જે કારણ જે બહુ ચર્ચા થઈ એ બર્ડ હીટની વાત છે, બરોબર. પણ એ એટલે બીજા કારણ બર્ડ હીટ અને એના સિવાયના કારણો શું હોઈ શકે?
એન્જિનને ચાલવા માટે હવા જોઈએ આગળથી અને ફ્યુલ જોઈએ. સિમ્પલ, બે ચીજ જોઈએ. તો જો બર્ડ્સથી બધું બ્લોક થઈ જાય તો હવા આવતી બંધ થઈ જાય, તો એન્જિન ફેલ થઈ જાય. પણ એવું દેખાતું નથી અને રિપોર્ટે થયું નથી. અને એક બર્ડથી ના થાય. જે તમે સાંભળ્યું છે 10 વર્ષ પહેલાં જે હડસન રિવર અમેરિકામાં લેન્ડ થયું હતું રિવરમાં, એમાં આખું ફ્લોક ઓફ બર્ડ્સ હતું, મોટા મોટા બર્ડ્સ, આખું ગ્રુપ જતું હતું ને એમાં થઈ ગયા અને બંને એન્જિનમાં બર્ડ્સ જતા રહે, 2-3 બર્ડ્સ જતા રહે તો પછી બંધ થઈ જાય અને લેન્ડ કરી ગયું. બરાબર. એટલે એક છે હવા, એટલે બર્ડ હિટ હોય, એકાદું બર્ડ હોય તો કશું ના થાય, થોડું ડેમેજ થઈ નીકળી જાય. તો એક છે. અને બીજું છે ફ્યુલ. એનો અર્થ કે જો બર્ડ હિટ રિપોર્ટેડ નથી, મારા પ્રમાણે બર્ડ હિટ રિપોર્ટેડ નથી ક્યાંય, બર્ડ હિટ રિપોર્ટેડ નથી. તો બર્ડ હિટ રિપોર્ટેડ નથી. અને રનવે ઉપર લોગો પણ હોય છે, જે લોકો બર્ડ્સ જોતા હોય ને એ લોકો એટીસીને કહેતા હોય ને, તો બર્ડ હિટ રિપોર્ટેડ એનો અર્થ કે ફ્યુલ રહી ગયું. તો ફ્યુલ સિસ્ટમમાં કંઈક ને કંઈક ગડબડ થઈ છે, બંનેમાં થઈ છે. હવે બંનેમાં થવું બહુ સરપ્રાઇઝિંગ ચીજ છે કે કેવી રીતે થયું, શું એનું કમ્પ્યુટર સિસ્ટમ એટલે એન્જિન કંટ્રોલ સિસ્ટમ ફેલ થયો કે શું થયું, એ તો કહેવું બહુ મુશ્કેલ છે. તો પછી જ નીકળશે બધી વાત. બીજું એક ધારણા એવી વાતો થાય છે કે આ જે પ્લેન છે એક ઊંચાઈ પર હોત તો કદાચ બંને એન્જિન ફેલ થયા હોત તો તેમ છતાં એના બચવાના ચાન્સીસ વધારે હોત. એમાં કેટલું સત્ય છે, એ કેવી રીતે થઈ શકે? ઘણું સત્ય છે. અચ્છા. કારણ કે નીચે તો શું છે, અમારી પાસે ટાઈમ જ નથી. પ્લેન તરત અમારે શું કરવું પડે, જ્યારે એન્જિન થ્રસ્ટ ના હોય એટલે પ્લેનને પછી એક મિનિમમ સ્પીડ હોય, એના નીચે પ્લેન પડી જ જાય. જેમ આપણે પતંગ ઉડાડીએ છીએ તો અમુક હવા એકદમ બંધ થઈ જાય તો પછી પતંગ પડી જાય છે, એની જેમ. તો મિનિમમ સ્પીડ જોઈએ. હવે મિનિમમ સ્પીડ, હવે જો પાવર જતો રહ્યો બંને એટલે એને પ્લેન નીચે કરવું પડે સ્પીડ ગેઇન કરવા માટે, ત્યાં જમીનમાં જઈને ક્રેશ કરી. હવે આની આ જગ્યાએ 35,000 ફૂટ થયું હોત સપોઝ બંને એન્જિન, તો પછી એ ગ્લાઇડ કરતું જાય, પણ એની પાસે ટાઈમ છે એન્જિનને સ્ટાર્ટ કરવાનો. એ સ્ટાર્ટ કરવાનો ટ્રાય કરે. સમજી ગયા? હવે અહીંયા જ એના માટે જ્યારે આ બંને એન્જિન ફેલ થયું આ પ્લેનમાં, તો જે રેટ એને કહેવાય છે રેમ એર ટર્બાઇન, એટલે એક નાનો પંખો હોય છે. તો એ પંખાથી જનરેટ થાય ઇલેક્ટ્રિસિટી અંદર જઈને સિસ્ટમમાં. હવે નાનું હાઇડ્રોલિક ફેલિયર હોય જે કંટ્રોલ્સ માટે જ હોય, આખો સિસ્ટમની વાત નથી કરતા, અથવા તો નાનું જે કરંટ જોઈતો હોય જેટલો જે કંટ્રોલ્સ માટે જોઈતા હોય એ એના માટે, અને એન્જિન ફેલ થયું હોય તો ઇમિડિયેટલી એના સપ્લાય માટે, એના માટે એ બહાર નીકળે. એટલામાં બે એન્જિન ફેલ થયા જ છે માટે જે બહાર નીકળ્યું છે તે નીકળે જ નહીં બહાર, ઓટોમેટિકલી ડ્રોપ થઈ જાય. એટલે ઊંચાઈ પર જો હોત તો તમને ટાઈમ મળે બધું વિચારવાનું. સમજી? સ્ટાર્ટ થાત કે ના થાત એ અલગ ચીજ છે, પણ ટ્રાય કરી શકે, સ્ટાર્ટ થઈ જાય તો એ લેન્ડિંગ કરી જાય. બીજો એક પ્રશ્ન આમાં એવો થાય છે કે એર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પેસેન્જર જાય છે તો એવું કહે છે કે ભાઈ સર્વિસ એની ખરાબ છે, એસી નથી ચાલતું, એટલે એવી વાત આવે છે કે ભાઈ આ પ્રોફેશનલિઝમ નથી દેખાતું. એટલે જે અત્યારે જે સવાલ ઉઠી રહ્યા છે એ તો પેસેન્જર જે આંખો સામે જુએ છે એ જ ઉઠાવે છે. બરોબર. એટલે લોકો એવું એઝ્યુમ કરે છે કે જો આ એસી નથી ચાલતું એવું કહે છે તો પછી કશુંક અંદર કોઈ ખામી હોય તો એ કેવી રીતે ખબર પડે? એ પેસેન્જરને તો નથી પડવાની, પણ એ ચેક નહીં થતી હોય એવું એઝ્યુમ કરી લે છે પેસેન્જર, કાં તો લોકો. અત્યારે એવી વાતો આવી રહી છે કે ભાઈ આ ફ્લાઇટ છે એમાં એસી નહોતા ચાલતા કે કશું બીજી સગવડો નહોતી એવી રીતે. એટલા માટે પણ આમાં કશું મેજર ખામી હોઈ શકે એવું બધા કહી રહ્યા છે. તો એ કેટલી સત્યતા છે? નાની મોટી ચીજો છે ને, એક અમારે લિસ્ટ હોય છે અને મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ કહીએ અમે. એટલે એ લિસ્ટની જો અંદર આવતું હોય ને તો ફ્લાઇટ જઈ શકે છે. સમજી ગયા તમે? એક્ઝામ્પલ આપું છું એ રીતે કે એ તો ફ્લાઇટને લઈ જાવે, સેફ છે ફ્લાઇટ. હવે એન્જિનને પ્રોબ્લેમ હોય તો ફ્લાઇટ લે જ નહીં, એન્જિનિયરે સાઇન ના કરે અને પાયલટે લે નહીં જો એને ખબર હોય તો. એટલે આ ટાઈપની ચીજો હોઈ શકે છે. પણ એસી ખરાબ છે તો પછી તો રિપેર કરવાનો જ છૂટકો છે, પણ એમને હવે કર્યું ના કર્યું શું થયું તો એ લોકો જાણે. પણ આવું થઈ શકે છે બેસિકલી કે ભાઈ ચલો આ ફ્લાઇટ પછી રિપેર કરી લઈશું, કારણ કે હાલ બધું ડિલે થઈ જશે. એનો અર્થ એવું નથી કે એન્જિન ખરાબ હોય તો પ્લેનને લઈ જાય, અથવા કોઈ કંટ્રોલ્સને ખરાબ હોય તો લઈ જાય, અથવા ટાયરમાં મોટા કટ્સ હોય તો લઈ જાય. ના, એવું તો થાય જ નહીં. એવું ન થાય, એવું તો થાય જ નહીં, કોઈ સંજોગે ના થાય.
આ તોય સેફ કહેવાય. સપોઝ એસી નથી ચાલતું એક્ઝામ્પલ, તો પ્લેન સેફ છે. હા ઓકે. પેસેન્જર ગરમી લાગશે તારી, ગ્રાઉન્ડ પર ગરમી લાગશે, એરબોર્ન પછી ઠીક થઈ જશે. પછી પાછું ત્યાં લેન્ડ કરીને ત્યાં 15 મિનિટ લાગે તો પછી પાછી ગરમી લાગશે. સમજી? અથવા તો પછી આખી ફ્લાઇટમાં થઈ શકે છે કે ભાઈ એસીનું ટેમ્પરેચર કંટ્રોલ બરોબર નથી, તો એના માટે ગડબડ થઈ રહ્યું છે, તો પછી ગરમ હોઈ શકે, એવું પણ થઈ શકે. એક બીજો સવાલ એવો છે કે સમજો કે આ પ્લેન ટેક ઓફ કર્યું, આમાં આપણે અત્યારે તો એવી જ વાતો કરી રહ્યા છે કે પ્લેનમાં કોઈ ખામી છે, આમાં ડિસિઝન લેવામાં પાયલોટની કોઈ ખામી થઈ શકે? મારા પ્રમાણે ના. હા, કારણ કે એને ટાઈમ જ નથી મળ્યો. તમે સમજી ગયા? હા. આ V1 પછી એ એરબોર્ન થાય પ્લેન. મેં કીધું ને V1 પછી એન્જિન ફેલ થાય, સપોઝ 2 એન્જિન ફેલ થાય તો પ્લેન ઉડી જ ના શકે, પણ એક એન્જિન ફેલ થાય તો એને એરબોર્ન જ થવું પડે, એબોર્ટ ના કરી શકે. તો પછી એ એરબોર્ન થાય. અને મેં કીધું ને જનરલી 40-60 ફૂટથી અમે વ્હીલ્સ ઉપર કરી દઈએ, જેવું દેખાય અમને વાતચીત કરીને. તો એ ટાઈમ જ મળ્યો નથી પાયલટને, કશો ટાઈમ જ મળ્યો નથી. બસ એરબોર્ન થયું છે ને બધું પ્રોબ્લેમ થઈ ગયો છે જે થવાનો થયો. એટલે પાયલટને કદાચ પહેલેથી ખબર પડી ગઈ હોય એન્ડમાં, પણ એને રિજેક્ટ તો થાય નહીં એ વખતે. એ તો ક્રેશ થઈને આમે જતા જ રહેવાના, કાંઈક રનવેની બહાર જ જવાના છે. એટલે એરબોર્ન થઈ જ છૂટકો એને. બીજું કે એઝ એ પાયલોટ તમે જે વિડીયો જોયા એમાં એવું લાગે છે કે પાયલોટને એવી ખબર પડી ગઈ છે કે ભાઈ આ ક્રેશ થવા જઈ રહ્યું છે, કાં તો હવે, પણ તેમ છતાં એમણે એક કંટ્રોલ રાખ્યો છે પ્લેનનો, એવું અમુક લોકો એવું કહે છે કે ભાઈ એ કંટ્રોલ તો રહ્યું છે એટલે એમણે સેફ લેન્ડિંગ કાં તો મિનિમમ આનું નુકસાન થાય એવો ટ્રાય કર્યો છે. એવું છે ને, એન્જિન ફેલ થઈ ગયું પછી મેં કીધું ને આજે આમાં તો રેમ નીકળ્યું છે, એટલે એ હાઇડ્રોલિકનું એનું જેથી કંટ્રોલ જેટલું રહે એટલે ત્યાં સુધી ઇનિશિયલી તો સ્ટ્રેટ જ જાય, અને કોઈ ઓપ્શન જ નથી. પછી જ્યારે નીચે આવ્યું તમે જોયું હશે, પછી છેવટે ટુવર્ડ્સ એન્ડ થોડું એને નાક ઉપર કર્યું છે, પ્લેન નોઝ ઉપર કર્યું છે, અને પછી પાછું નીચે ગયું. એટલે કદાચ છેલ્લી ઘડીએ એમણે પેલી બિલ્ડિંગ જોઈ હશે. ગેસ કરીએ છીએ આપણે, ફક્ત ગેસ કરીએ છીએ કે આમાં સીધું ટકરાવવાની જગ્યાએ કરતાં હું જો એના ઉપર થઈને જતો રહું તો સૌથી સારું. પણ એમાં ઓપ્શન તો હોય જ નહીં, કારણ કે સ્પીડ જ ના હોય. એટલે પછી એણે વિચાર્યું છે, એવું ટ્રાય કર્યો લાગે છે, પણ એમાં એ કશું કરી જ ના શકે. પાયલટના હાથમાં કશું જ રહ્યું નથી કે એક્સેપ્ટ કે બને એટલું સેફ જઈને જમીન પર ટચ કરો, બસ. બીજું કોઈ ઓપ્શન નથી. બીજું આ બોઈંગ જે ડ્રીમ લાઇનર, મને ખબર નથી તમે એ ઓપરેટ કર્યું છે કે નહીં, પણ આ સેફ કે છે કે સેફ છે, તો એ નક્કી કેવી રીતે થાય કે આ સેફ છે કે આ જોખમી છે, એવું નક્કી કેવી રીતે થાય? ડ્રીમ લાઇનરને સેફ કેવી રીતે ગણી રહ્યા છે? ના, સેફ એટલે કેવું છે ને, આ પ્લેન્સ છે ને બધા બહુ ચેક્સના ઉપર થઈને જતા હોય. જેમ કે આપણે નવી કાર ખરીદીએ છીએ તો એ આખી કંપની બધી ક્વોલિટી ચેક કરી તમને આપે છે કે ભાઈ આ સેફ છે, બરોબર છે, એન્જિન બરોબર ચાલેલું છે, ગિયર્સ બરોબર શિફ્ટ થશે, આ થશે તે. એટલે એનું ક્વોલિટી કંટ્રોલ અને સેફટી, એટલે ક્વોલિટી કંટ્રોલના જે નિયમો છે એ પ્રમાણે ફોલો કરીને એ પ્લેન બને તો એના માટે એ સેફ છે. તમે સમજી ગયા? નહીંતર પછી એ અનસેફમાં આવી જાય. પણ અનસેફમાં આવે તો પછી પ્લેન ચાલે જ નહીં. જાણે વચ્ચે આ પ્લેન જ્યારે ઇનિશિયલ રિલીઝ થયું હતું 11-12 વર્ષ પહેલાં, ત્યારે એના બેટરીના બહુ પ્રોબ્લેમ્સ હતા. તો એ વખતે બધું ડાઉન થઈ ગયું હતું, પ્લેન આખી દુનિયામાં બંધ થઈ ગયા હતા. અને પછી સોર્ટ આઉટ કર્યું ને પછી સ્ટાર્ટ થઈ ગયું. એટલે એ રીતે તમે જુઓ કે સેફ છે. હવે જેમ કે આપણે એક્ઝામ્પલ મારુતિ કાર લઈએ, હવે ભાઈ એનું ક્રેશ શું કહે સેફટી રેટિંગ કેટલું છે? તો બીજા બધાનું જેમ કે આપણે આનું ટાટાની ગાડીઓનું 5 છે, તો મારુતિનું 2 પણ નથી, 1 પણ નથી. એટલે પછી અનસેફ કહેવાય. જ્યારે ફ્લાઇટમાં એવું અનસેફ લઈ જ ના જવાય, કારણ કે એને તો સેફટીમાં જ જો રહેવું પડે. અને બીજો એક એવો પણ પ્રશ્ન કે ભાઈ આ પ્લેનમાં વજન વધારે હતું, એવી પણ એક, જેના કારણે એમાં આ જોખમ ઊભું થયું ને છેલ્લે પ્લેન, હવે એ થિયરીમાં ક્યાં સુધી આપણે વિચારી શકીએ? એ થિયરી ઇલોજિકલ છે. ઇલોજિકલ કારણ કે અમારું બધું વજનનું ને બધાનું સિસ્ટમ હોય, એના ઉપર હું પ્લેન લઈ જ ના જઈ શકું, બરોબર છે. અને એ પ્રમાણે પછી સ્પીડ્સ હોય, એની ગણતરી કેવી રીતે થાય? એ મેં તમને ના કીધું કે જેમ કે રનવે લેન્થ કેટલી છે, આજનું ટેમ્પરેચર કેટલું છે, પછી હવા કેટલી છે, બરોબર છે, વેટ કેટલું છે પ્લેનનું, આ બધું નાખીને પછી કેલ્ક્યુલેશન આવે કમ્પ્યુટરાઇઝડ કે ભાઈ આજે તમારે
આ રનવે ઉપર, અમદાવાદના આ રનવે ઉપર સેફટી માટે આ V1 થશે ને આના પછી જવાનું છે. એટલે એ રીતે કેલ્ક્યુલેટ થાય. એટલે એમાં તો બીજું કોઈ હોતું જ નથી કશું, બહુ સિમ્પલ હોય છે આ. એટલે એ કેલ્ક્યુલેશન થઈને આવવાના, અમે કેલ્ક્યુલેશન પ્રમાણે વાપરીએ. ને તમે પેસેન્જર પ્લેનની તમારી કારકિર્દી 10 વર્ષની રહી, તમે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ બંને કંપની સાથે જોડાયેલા રહ્યા, તો એઝ એ પાયલોટ એ કેટલું સ્ટ્રેસફુલ હોય છે આ જોબ, એની થોડી વાત કરો. આ જોબ બહુ સ્ટ્રેસફુલ અને થોડા ઉદાહરણ હોય તો એ પણ આપો. અચ્છા, આ જોબ છે ને બહુ સ્ટ્રેસફુલ હોય છે, સમજી. આમ તમે જુઓ બધું વેધર બરોબર છે તો પછી કશું જ થતું નથી. એરબોર્ન થયા છીએ પછી ઓટો પાયલટ વાપરીએ અમે, અથવા મેન્યુઅલ પ્રેક્ટિસ કરીએ, એ રીતે કરીને પ્લેનને લઈ જઈને પછી ઉતારીએ અને લેન્ડ કરી છીએ. તો એમાં પણ લેન્ડિંગમાં પણ જો વિન્ડ્સ ને બધું જ બરોબર હોય, હવામાન બરોબર હોય તો કશું સ્ટ્રેસ થતો નથી. પણ હવામાન ખરાબ છે તો પછી હવે અમારી પાસે વેધર રડાર હોય, તો વેધર રડારમાં જોઈએ અલગ અલગ સાઇન હોય એનો, ગ્રીન હોય, યલો હોય, પછી રેડ હોય અને મરૂન હોય. રેડ મરૂનમાં તો ઘૂસવાનું જ નહીં, એટલે એવા વાદળામાં તો જવાનું જ નહીં કોઈ વાર, બરાબર છે. પણ એના પહેલાંનું જે હોય તો એમાં ટર્બ્યુલન્સ થાય થોડું, આ બધું થાય. પછી લેન્ડિંગ વખતે પ્લેન આમાં ફેંકાય તો પછી મારે સ્પીડ કંટ્રોલ કરવી પડે, કારણ કે સ્પીડના નીચે લોઅર સ્પીડમાં આવી જાય તો પ્લેન ક્રેશ થઈ જાય. એટલે એ વખતે પછી બધું બહુ જ ટ્રિકી સિચ્યુએશન થઈ જતા હોય છે. એટલે એ વખતે અમારો પરસેવો સાચે નીકળતો હોય છે કોકપિટમાં, લેટ મી ટેલ યુ. ઓકે. અને બીજો એક અત્યારે બહુ જ બધા સમાચારમાં એવું આવી રહ્યું છે કે આ પ્લેન ડીલે થયું, આમાં કશું આ ખરાબી થઈ, આ પ્લેનને પાછું મોકલી દેવાય. તો આવી રીતે નિયમિત થાય છે કાં તો પછી હવે જે દુર્ઘટના બની છે એના પછી આપણને આવા ન્યૂઝ મળી રહ્યા છે? ના, એક વાત છે કે દુર્ઘટના પછી મેં પણ જોયું કે ઘણા પ્લેનો બધા પાછા આવી રહ્યા છે. હા, કારણ કે હવે કોઈને ચાન્સ લેવો નથી, સમજી ગયા. ચાન્સ તો હોતો જ નથી, પણ હવે એ એમ કહે છે કે ભાઈ આ અનસેફ છે એટલે હું પાછો આવતો રહું છું. એમાં 2-4 જગ્યાએ તો જેમ કે ઈરાન ને ઇઝરાયલની વોર થઈ એટલે રસ્તો જ બંધ થઈ ગયો, એટલે પછી બોમ્બેથી ગયેલું ફ્લાઇટને પાછું આવવું પડ્યું. કોઈને બોમ્બના થ્રેટ આપ્યા એટલે પ્લેનને પાછું આવવું પડ્યું. એટલે અમુક ઘણી ચીજો આ ટાઈપની પણ હોય છે, એટલે એ રીતે જોવાનું. ઓકે. હવે બીજી વસ્તુ આમાં એવું છે કે બ્લેક બોક્સની વાત આવે છે અને જે કોકપિટમાં જે કંઈ વાતચીત થઈ હોય એની વાત આવે છે. તો એમાંથી આ જે તપાસ છે એમાં કેટલી મદદ મળી શકે, એમાંથી કેટલું આ જે ક્રેશ થયું છે એમાં એનું સત્ય બહાર આવી શકે? 100% સત્ય બહાર આવે. ઓકે. બ્લેક બોક્સમાં બધા જ ડિટેલ્સ હોય છે, એટલા બધા ડિટેલ્સ હોય છે, અને ઇવન ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સમાં હોય છે. એટલે બધા જ ડિટેલ બહાર આવશે. એન્જિનના પ્રમાણનું, ફ્યુલનું શું થયું, આ શું થયું, ક્યારે બંધ થયું, ક્યારે પડ્યું. એટલે ઓલમોસ્ટ બધી જ ચીજો આવી જશે, કોઈ ચાન્સ જ નથી કે કોઈ ચીજ ના આવે. હા, એટલે બ્લેક બોક્સ અને પછી કોકપિટ વોઇસ રેકોર્ડર, આ બંનેથી બધી ચીજો બહાર આવી જશે. ભાઈ પાયલટનું શું વાત થઈ, ક્યારે શું વાતચીત કરી, એ બંને શું વાતચીત કરી, એ પણ બહાર આવશે. અને એ જ રીતે આ પ્લેનની બ્લેક બોક્સમાંથી બધી ડિટેલ બહાર નીકળી જશે. પણ આમાં એ વાત પણ બહાર આવશે કે પ્લેન જ્યારે ટેક ઓફ કર્યું હશે એના થોડા વખત પહેલાં એરપોર્ટ પર હશે તો ત્યાં પણ જે સંવાદ થયો હશે પાયલોટ વચ્ચે એ પણ આમાં આવી શકે? બધું એ આવી જ જાય, બધું જ આવી જ જાય. અચ્છા, એ ઓટોમેટિક છે, એ તો ઓન જ હોય. પાયલટનો કંટ્રોલ જ ના હોય એના ઉપર. CVR ઉપર કોકપિટ વોઇસ રેકોર્ડર પર પાયલટનો કંટ્રોલ ના હોય, ઓટોમેટિકલી થતું જ જાય. નહીં તો કોઈ થોડી વાર બંધ કરી દે અને પછી પાછું ઓન કરે, એ ચાન્સ જ નથી. અને પાયલોટ જ્યારે પ્લેન એને ટેક ઓફ કરવાનું હોય કાં તો થોડી વાર પહેલાં એને ચેક કરવાનું હોય, એ સિસ્ટમ શું હોય છે? પાયલોટે એમાં કેટલું ધ્યાન રાખવાનું હોય છે? પાયલટને અમે ફિઝિકલી ચેક કરીએ છીએ, બરાબર. બહાર આવીને અમુક ગેજીસ હોય છે એ ચેક કરી લઈએ, ટાયર્સમાં કટ્સ છે કે નહીં એ બધું જોઈ લઈએ, ઉપર ક્યાંય ઇન્જરી એટલે કાંઈ પ્લેનમાં લાગેલું છે કે નહીં, મોટો ડેન્ટ છે કે નહીં કોઈ, એ જોઈ લઈએ. પછી એન્જિનમાં જોઈ લઈએ, બ્લેડમાં જે મને દેખાય એ પ્રમાણે કે ભાઈ આમાં કોઈ ડેમેજ દેખાય છે કે નહીં. એટલે એ રીતે અમે આખું ચેક કરી લઈએ, બરાબર છે, પ્લેનમાં. અને પછી એન્જિનિયર પણ એ રીતે જ ચેક કરતો હોય, એટલે એ ચેક કરીને પછી અમને આપે. ઓકે. અને પછી અમે ચેક કરીએ, એટલે એ રીતે આખું ચેક થતું હોય છે.
અંદર કમ્પ્યુટર ચાલે છે કે નહીં એ તો મને ખબર ના પડે એ વખતે. એ ના પડે એ તો પછી સ્ટાર્ટિંગ વખતે ખબર પડે, પણ સ્ટાર્ટ જ થઈ ગયું હોય તો પછી ખબર ને, પછી તો બરોબર જ છે. ટેક ઓફ વખતે પણ જ્યારે અમે ફૂલ થ્રોટલ વાપરીએ ત્યારે એમાં જો ગડબડ હોય તો એ તરત બતાવી દે અને અમને ઓડિયો વોર્નિંગ પણ આપે. ઓકે, એટલે એવું કશું થયું નથી. ને તો અચ્છા, પછી તો ટેક ઓફ જ એના ના તો કરે. ચાન્સ જ નથી કોઈ ના, તો કે પછી ટેક ઓફ જ ના આ કરે. જે સુમિત સબ્રવાલ હતા એમનો એક્સપિરિયન્સ તો ઘણો હતો, બીજા કો પાયલટ હતા એમનો પણ એક્સપિરિયન્સ ઘણો હતો, એટલે એ ચાન્સ નથી કે એમનાથી એરપોર્ટ પર કોઈ ગફલત થઈ હોય, કારણ કે ઓટો મારા પ્રમાણે નહીં. ઓકે. મારા પ્રમાણે નહીં. અને બીજું એક સવાલ તમને એ પૂછવો છે કે આ મેડે જે છેલ્લો એમણે મેસેજ મોકલ્યો, એ મેસેજ મોકલ્યો એના પહેલાં પેસેન્જરને કશું કહેવાનો સમય મળ્યો હશે, નહીં મળ્યો હોય? મળ્યો જ હશે. મળ્યો હશે, કારણ કે એ લોકો એ લોકો એનાઉન્સ કરી દે, કેપ્ટન એટલે કો પાયલટ એમને કહી દે ભાઈ એનાઉન્સ કરી દે કે કેપ્ટન જો કંટ્રોલ કરતો હોય તો કે ભાઈ વી આર ક્રેશ લેન્ડિંગ સપોઝ, એટલે પછી બ્રેસ એટલે કે બધા આ રીતે થઈને બેસી જાઓ. એટલું તો કોકપિટ કેબિનમાં કહી દે તરત જ, અને એર હોસ્ટેસ બધાને કહી દે કે ભાઈ આ રીતે બેસી જાઓ. સમજી ગયા? એટલે એ ટાઈમ મળે એટલે એ કહી દે, અને પછી મેડે એનાઉન્સ કર્યું છે એમને. એટલે બે ટાઈપના એમરજન્સી કોલ હોય છે. એક મેડે હોય છે, મેડે અને પેન. મેડેમાં પ્લેન અને પેસેન્જર્સની લાઈફ ડેન્જરમાં છે ત્યારે મેડે વાપરીએ. અચ્છા. અને પેન વાપરીએ સપોઝ એક એન્જિન ફેલ થયું હોય પણ લાઈફ ડેન્જરમાં નથી, પ્લેન કંટ્રોલ કરીને લેન્ડ કરી શકાય, તો પછી પેન વાપરીએ. અચ્છા, એ રીતે. એટલે આમાં એણે મેડે વાપર્યું છે અને એણે કીધું છે કે નો થ્રસ્ટ, આજે સાંભળવામાં આવ્યું છે કે નો થ્રસ્ટ નો લિફ્ટ ગોઈંગ ડાઉન, એટલે પછી આ રીતે હોય એમ. હવે આમાં જે એકમાત્ર જે સર્વાઈવર છે વિશ્વાસ જે છે, એક તો એ કેવી રીતે બચ્યા હશે, અને એમણે જે એક ક્યાંક સ્ટેટમેન્ટ એવું આવ્યું છે કે પેસેન્જરને કોઈ માહિતી નહીં મળી, અને આપણને એવું એ લાગે બી છે કે 50 સેકન્ડમાં નહીં મળી હોય, એટલે કદાચ સીધું જ પેસેન્જર આ દુર્ઘટનામાં આવી ગયા, એમને કોઈ ચેતવણી ન મળી. એ પણ થઈ શકે છે, એ પણ થઈ શકે છે. અને બીજું કે એ કેવી રીતે બચ્યા છે? એટલે ઘણા લોકો એવું કહે છે કે પેલું ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં બેઠા હતા, એટલે હવે ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં બેઠા હતા એટલે ડોર જ હતું મેઇન. હવે ડોર ઓટોમેટિકલી ખુલી ગયું ને એમનું ડેસ્ટિની કે એ જગ્યાએ ઇન્જરી જ કોઈ થઈ નથી, આગ લાગી નથી કશું, એટલે બહાર નીકળી ગયા છે. એટલે આ તો એનું નસીબ જ છે, બીજું કશું જ નહીં. ટોટલ ડેસ્ટિની, કોઈ એક્સપ્લેન કશું કરાય જ નહીં. હવે બીજો એક પ્રશ્ન એ આવે છે કે એવું આવે છે કે સુમિત સબ્રવાલ જે આના પાયલોટ હતા અને જે કો પાયલોટ હતા, એમનો એક્સપિરિયન્સ બહુ હતો, એટલે એ 10,000 કલાકનો એક્સપિરિયન્સ, તો એ કેવી રીતે કાઉન્ટ થાય છે? અને એ એક્સપિરિયન્સ એમ ગણાય કે ભાઈ? હા, એટલે શું હોય છે, અમારા પાયલટનું એક્સપિરિયન્સ કલાકોમાં ગણાય. હવે એ સપોઝ નવો પાયલટ છે, લેટ સ્ટાર્ટ, એ અહીંથી લંડન લઈ ગયો 9 કલાક, લંડનથી પાછો 9 કલાક, એને 18 કલાકે એક્સપિરિયન્સ થઈ ગયો. એ રીતે તમે રોજ ફ્લાઇટો કરતા જાય એ એક્સપિરિયન્સ એડ થતો જાય. હવે તમે સમજો તો તમને એની પાસે જો 8,500 કલાકનો એક્સપિરિયન્સ હોય એટલે એને અર્થ કરીને આટલી બધી ફ્લાઇટો કરી છે. ઓકે, સમજી ગયા? એ રીતે જે સવાલ એવો છે કે આમાં ફ્યુઅલ વધારે હતું, લંડન જવાની હતી ફ્લાઇટ, એટલે આ જે બ્લાસ્ટ થયો એમાં કોઈ બચી ન શક્યા, એટલે એવું આપણે એઝ્યુમ જ કરવાનું થાય આ બધા કિસ્સામાં તો કે ફ્યુઅલ ઓછું હોત કાં તો ટૂંકી મુસાફરી હોત તો આમાં બચવાના શક્યતા? એ બધા એને કોઈ લેવા દેવા નથી, કારણ કે એકવાર ક્રેશ થઈ જાય આગ તો લાગવાની જ છે. હવે આગ કેવડી મોટી છે ને કેવડી નાની છે એના ઉપર ડિપેન્ડન્ટ થાય. જેને બચવાનું હોય એ બચી જવાનું છે, નથી બચવાનું. એટલે હા, પણ ફ્યુઅલ વધારે હતું એટલે મોટી આગ થાય. મોટી. અને આમાં એવું હોય છે કે આ ફ્યુઅલ જે છે પાયલોટ એને લાગે તો આ ફ્યુઅલ એ રિલીઝ કરી શકે, એ કાઢી શકે ચાલુ? એ ત્યારે હોય જ્યારે ઉપર હોય અને ઇમિડિયેટ લેન્ડિંગ કરવાનું હોય અને વેટ વધારે હોય, લેન્ડિંગ વેટ, ત્યારે ફ્યુઅલ કાઢે. અચ્છા, પણ આમાં અંદર ફ્યુઅલ કાઢવાનું હોય જ નહીં. આમાં કોઈ ચાન્સ જ નથી ને ફ્યુઅલ કાઢવાનો. અહીં તો ટેક ઓફ હજુ થયું જ નથી ને એન્જિન ફેલ થઈ ગયું છે મારા પ્રમાણે તો.
ટેક ઓફના એન્ડમાં જ એન્જિન ફેલ થઈ ગયું છે. અને એક તમે ફ્લાય કર્યું હશે તો કદાચ અમદાવાદ એરપોર્ટ પર તમે ફ્લાય કર્યું તો આ અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તમે એઝ એ પાયલોટ જુઓ તો આસપાસ એવી કોઈ મેદાન કે એવું જગ્યા છે જ્યાં આમને જ્યાં બોયઝ હોસ્ટેલ હતી ત્યાં એવું કહેવાય છે કે બાજુમાં મેદાન છે તો કદાચ ત્યાં લઈ ગયા હોત તો ઓછી એવું અમે તો જોઈએ જ નહીં નીચે. અચ્છા, કોઈ દિવસ જોઈએ જ નહીં, અમારે કોઈ લેવા દેવા જ નથી. અને આ પ્લેન આમે ક્રેશ લેન્ડ થાય એટલે તૂટી જ જાય. બરાબર છે. હા, ખુલ્લું મેદાન હોય, ખેતરોના ખેતર હોય તો થોડા લોકો બચી જાય. અચ્છા, લેન્ડિંગ બરોબર થયું હોય તો એમાં પણ લેન્ડિંગ બરોબર થયું હોય તો લોકો બચી શકે છે. પણ આમાં તો કોઈ ચાન્સ જ નથી. પણ નિયમ છે આમ સરકારના નિયમ પ્રમાણે કે એરપોર્ટના 1 કિલોમીટરની અંદર કોઈ પણ ઘર ના હોવું જોઈએ. હવે તો કોઈ નિયમ તો ફોલો થતા જ નથી. એટલે આ નિયમો ખાલી ભારતમાં ફોલો નહીં થતા એવું છે કે વિદેશોમાં પણ નહીં થતા? એ તમે અલગ અલગ જગ્યાના અલગ અલગ નિયમો છે. હા, ઇન્ડિયાના જે નિયમો છે હવે એ પ્રમાણે ફોલો થતા નથી. અને હાઇટ્સ અમુક હાઇટની બિલ્ડિંગ ઉપર મુકાય જ નહીં, કારણ કે ટેક ઓફ પર પછી થાય તો એ વચ્ચે આવી જાય. એટલે હવે એ નિયમો કેટલા ફોલો કરતા હોય છે, શું કરતા હોય છે ખબર નહીં. આવું બધું મેં પણ સાંભળ્યું કે હવે બધું ઇરેઝ કરવામાં આવશે ને આમ સુરતમાં. તો એનું તો ખોટું બનાવ્યું એનો અર્થ. અને બીજું કે આ જે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે આના પહેલાંના જે રેકોર્ડ છે એમાંથી કશું આમાં ક્લુ મળી શકે? બધું જ ચેક કરશે ને, બધી ફ્લાઇટોનું ચેક કરશે. મેં કીધું આ ડાટા ડાઉનલોડ થઈ જ જાય છે એટલે એ ડાટા કાઢીને જોઈ લેશે કે ભાઈ ક્યાં ઇન્ડિકેશન આવ્યું છે. અને આમાં તપાસ એજન્સીઓમાં DGCA છે, પછી બોઈંગની એક ટીમ આવી છે અમેરિકાથી, યુકેની. તો આ બધા ટીમોની ભૂમિકા શું રહેશે? એ કેવી રીતે આ બધી તપાસ કરશે? એ નથી. તપાસ તો એવું છે ને, મેઇન કંટ્રોલ તો DGCAનો છે. મેઇન કંટ્રોલ ઇન્ડિયાનો જ છે. એક બોસ નિમણૂક કરવામાં આવશે, પાયલટ, ચીફ પાયલટ એકાદો, કે ભાઈ તું ઇન્ચાર્જ છે ને, તારા નીચે આ ચીજો હોય છે અને તારે આ ચીજો શોધવાની છે. એને લખીને આપવામાં આવે કે શું કરવાનું છે તારે. પેલી ટીમો ભલે આવતી, એમાં અમુક મેમ્બર્સ રાખવા પડે, એક્સપર્ટ્સ એમના, બોઈંગ કંપનીના. એટલે એ લોકો હશે, એમનો સેફટીવાળો હોઈ શકે, એન્જિનવાળો હોઈ શકે, એ રીતે મેમ્બર્સ હશે. ઓકે, એટલે એ બધા મેમ્બર્સ હોય એમ. તો આ હતા પ્રકાશ પટેલ, એર કોમોડર. એમની સાથે આપણે અમદાવાદ એરપોર્ટ પર જે દુર્ઘટના થઈ એને લઈને વિગતે વાત કરી અને ઝીણી વાતો એમણે એમના એક્સપિરિયન્સના અનુસાર એમણે આપણી સમક્ષ રજૂ કરી છે. નવજીવન ન્યૂઝમાં આ પ્રકારના સંવાદ લઈને અમે આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.